હું ડૉક્ટર પારસ રોય, MD ફિઝિશિયન છું. આ વિડીયોમાં આપણે થાઇરોઇડ વિશેની થોડી માહિતી મેળવીશું. મિત્રો, થાઇરોઇડ એ ગ્રંથિ છે જે આપણા ગળામાં આવેલી છે અને એમાંથી ખૂબ મહત્વના થાઇરોઇડ હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે અને જે આપણા મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયાઓ માટે ખૂબ જરૂરી હોર્મોન્સ છે. થાઇરોઇડનું પ્રમાણ આપણા શરીરમાં વધી બી શકે અને ઘટી શકે, જેને અનુક્રમે હાઇપોથાઇરોઇડિઝમ કે હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. આ વિડીયોમાં આપણે હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે જેમાં થાઇરોઇડનું પ્રમાણ ઘટી જાય છે એની માહિતી મેળવીશું. જ્યારે બી શરીરમાં થાઇરોઇડનું પ્રમાણ ઘટે તો વ્યક્તિને ખૂબ થાક લાગે છે, એમની ભૂખ ઓછી થઈ જાય છે, તેમ છતાં એમનું વજન વધતું જાય છે, પૂરા શરીરમાં સોજા આવે છે, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે, વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે, મહિલાઓમાં માસિકની અનિયમિતતા થવી કે પ્રેગ્નન્સી ના રહે એવા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. એમનું નિદાન કઈ રીતના કરી શકાય? તો સિમ્પલ જે થાઇરોઇડના ટેસ્ટ જેને TSH, T3 અને T4 એ રિપોર્ટ્સ કરાવવાથી થાઇરોઇડની બીમારી છે કે નહીં એનું નિદાન થઈ શકે છે. અને જો આપને હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે આપણા શરીરમાં થાઇરોઇડ ઘટે છે એવું નિદાન થાય તો ડૉક્ટર આપને થાઇરોઇડની મેડિસિન લેવાની સલાહ આપે છે, જેનો ડોઝ મુખ્યત્વે વ્યક્તિના વજન પ્રમાણે આપવામાં આવે છે. આ ગોળી મોટાભાગે આજીવન લેવાની હોય છે, કારણ કે થાઇરોઇડની દવા એકવાર સ્ટાર્ટ થઈ એ બીમારી એકવાર આવ્યા પછી સારી થતી નથી, એટલે દવા આજીવન લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ વગર એમનો ડોઝ આપણે જાતે ફેરફાર નહીં કરવો જોઈએ કે બંધ નહીં કરવી જોઈએ. થાઇરોઇડની દવા રોજ સવારે ભૂખ્યા પેટે લેવી જોઈએ અને એટલીસ્ટ 1 કલાક સુધી આપણે કંઈ પણ ચા, કોફી, દૂધ કે કંઈ પણ જમવાનું નહીં લેવું જોઈએ. બીજો એક પ્રશ્ન દર્દીઓના મનમાં હોય છે કે થાઇરોઇડની દવા ચાલુ કરીએ તો રિપોર્ટ્સ ક્યારે કરવા? તો મિત્રો, શરૂઆતમાં જ્યારે થાઇરોઇડનો ફર્સ્ટ ટાઈમ આપણે ડોઝ એડજસ્ટ કરતા હોય તો ડૉક્ટર આપને 2 કે 3 મહિને રિપોર્ટ્સ કરાવવાની સલાહ આપે છે અને એ પછી જ્યારે બી જરૂર પ્રમાણે 3 મહિને કે 6 મહિને સલાહ આપે છે. અને એકવાર થાઇરોઇડની ગોળીનો ડોઝ એડજસ્ટ થઈ જાય પછી દર્દીને દર વર્ષે એકવાર થાઇરોઇડનો રિપોર્ટ અચૂક કરાવવો જોઈએ.